હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। ગયા વિડીયોમાં જેમ તમે જોયું એમ 8 કોલેજીસ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। મિત્રો, આ અરજી કેમ કરવામાં આવી છે અને એનું શું ઇશ્યુ છે એ વિશે તમને મારા જૂના વિડીયોમાંથી ખબર પડી જશે, જેની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે। મિત્રો, આજે આ કેસની હિયરિંગ હતી અને મિસ્ટર સુધીર નાનાવટી જે બધી કોલેજીસ તરફથી કેસ લડી રહ્યા છે તેમને કોર્ટમાં કહ્યું કે તેમને બાર કાઉન્સિલ જોડે વિડીયો કોન્ફરન્સમાં મીટિંગ કરી છે અને સુધીર નાનાવટી દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે 3 માંગણી કરવામાં આવી છે, જેમાં એક 60 ગ્રાન્ટેડ 8 સીટ્સને વધારીને 90 ઓ અંડર 120 કરી દેવામાં આવે। 2 રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર્સ જે છે એને એઝ અ રિક્વિઝિટ ફેકલ્ટી કન્સિડર કરી શકાય અને 3 પ્રીવિયસ યરની જેમ જ આ વખતે પણ ફરીથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટેમ્પરરી રેકગ્નિશન આપી દે, જેનાથી આ વખતની એડમિશન પ્રોસેસ જે છે એ ખોરવાય નહીં અને સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ના બગડે। અને સુધીર નાનાવટીએ એમ પણ કહ્યું કે જે બીજી યુનિવર્સિટીઝ છે એ પણ ગુજરાત યુનિવર્સિટીની જેમ જ હાઇબ્રિડ મોડ યુઝ કરી શકે છે અને સાથે સાથે 50% ગ્રાન્ટેડ સીટ્સ અને 50% સેલ્ફ ફાઇનાન્સ સીટ રાખી શકે છે। પછી મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વકીલ મિસ્ટર મનન શાહ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઘણી બધી કોલેજીસ દ્વારા તેમની ડિટેલ્સ હજી નથી આપવામાં આવી અને ત્યાં કેટલા ફેકલ્ટીઝ છે એની પણ જાણ નથી કરવામાં આવી। કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે બધી કોલેજીસ દ્વારા 2014માં ફીસ પેડ કરી દેવામાં આવી છે, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની ઇન્સ્પેક્શન કરવામાં નથી આવ્યું। મિત્રો, બાર કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્શન થયા પછી જ કોલેજીસને રેકગ્નિશન આપવામાં આવે છે। પછી મનન શાહ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઓનલાઈન પોર્ટલ ઉપર કોઈ પણ કોલેજીસ દ્વારા ડિક્લેર નથી કરવામાં આવ્યું કે તેમને ત્યાં એટલી ફેકલ્ટીઝ છે અને ઇન્સ્પેક્શન કરવા માટેનું ફોર્મ પણ ફિલઅપ નથી કરવામાં આવ્યું। જ્યારે આનો જવાબ આપતા મિસ્ટર સુધીર નાનાવટી જણાવે છે કે 2014માં કોઈ પણ ઓનલાઈન સિસ્ટમ નહોતી અને તેમને ફીઝની સાથે સાથે ફિઝિકલ ફોર્મ આપેલ છે, જેમાં કોલેજીસ દ્વારા બધું જ ડિક્લેર કરવામાં આવેલ છે અને ફીઝ એક્સેપ્ટ કરવા માટે ફોર્મ જરૂરી હતું। વિધાઉટ ફોર્મ BCI ફીઝ એક્સેપ્ટ પણ નથી કરતા। કોર્ટ દ્વારા એવું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું બાર કાઉન્સિલને કે તમારે ઇન્સ્પેક્શન પણ કરવું પડશે અને તમારે કોલેજીસમાં ફેકલ્ટી છે કે નહીં એ પણ જોવું પડશે, કેમ કે ગવર્મેન્ટ દ્વારા અંડરટેકિંગ આપી દેવામાં આવી છે અને તેમના દ્વારા ફેકલ્ટીઝની ભરતી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાંથી ઘણા લોકોની તો અપોઇન્ટમેન્ટ પણ થઈ ગઈ છે અને એમની આગળની પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે। અને કોર્ટ દ્વારા મિસ્ટર મનન શાહ પાસેથી જવાબ માંગવામાં આવ્યો કે ફીસ ઓલરેડી પેઇડ થઈ ચૂકી છે, તો તમારી ઓથોરિટી એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કેમ હજુ સુધી ઇન્સ્પેક્શન કરવામાં નથી આવ્યું। કોર્ટ દ્વારા સખતપણે એવું કહેવામાં આવ્યું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને કે તમને લોકોને ફીસ 2014માં મળી ગઈ છે, તમને ફોર્મ્સ અને બધી ડિટેલ્સ 2014માં મળી ગયેલ હતી, તો હજુ સુધી એટલે કે આ 10 વર્ષ સુધીમાં તમે ઇન્સ્પેક્શન ના કર્યું કે તમે કોલેજીસ જોડે કોઈ કોન્ટેક્ટ કરવાની કોશિશ પણ ના કરી। કોર્ટનો એક જ સવાલ છે કે ગવર્મેન્ટ દ્વારા અંડરટેકિંગ આપી દેવામાં આવ્યું છે અને ગવર્મેન્ટ ફેકલ્ટીઝની અપોઇન્ટમેન્ટ પણ કરી રહી છે, તો શું એના બેઝ ઉપર સ્ટુડન્ટ્સના ફ્યુચરને ધ્યાનમાં લઈને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ કોલેજીસને રેકગ્નિશન નહીં આપી શકે? કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે બાર કાઉન્સિલને રૂલ્સમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો ગવર્મેન્ટે કોઈ સ્ટેપ્સ લઈ લીધા હોય કે લેવાનું ચાલુ હોય ત્યારે BCI એ કન્સિડર કરી શકે છે, તો તમારે આ કન્સિડર કરવું જોઈએ। અને કાલે તારીખ 28 મેના રોજ 4 કોલેજીસનું ઇન્સ્પેક્શન જે છે એ ઓનલાઈન થઈ પણ ગયું છે અને કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જે પણ ડિટેલ્સની જરૂર હોય તે મિસ્ટર સુધીર નાનાવટી આપવા માટે એગ્રી છે, તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આ ઇન્સ્પેક્શન જેમ બને એમ જલ્દી કરવું પડશે। સુધીર નાનાવટીએ કહ્યું કે ટોટલ 28 કોલેજીસ છે જેમાં ઇન્સ્પેક્શનની જરૂર છે, બસ અત્યારે આ અરજી માટે 8 કોલેજીસ દ્વારા જ કરવામાં આવી છે। કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોર્ટ કહેશે તો હમણાં જે કોલેજીસનું રેકગ્નિશન નથી એને પોર્ટલ ઉપરથી હટાવી દેવામાં આવશે, પણ એનાથી થશે એવું કે જે લોકો ભાવનગરથી કોલેજ કરી શકે તેમને ના છૂટકે જવું પડશે ગોધરા, ત્યાં તેમના ખર્ચા અને બધું વધી જશે, મધ્યમ વર્ગના માણસોની તકલીફ જોવી પડશે અને આપણે એને પણ કન્સિડર કરવું પડશે। કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું મનન શાહને કે ટોટલ 28 કોલેજીસનું ઇન્સ્પેક્શન કાલ સુધીમાં પૂરું થઈ જવું જોઈએ, જેનાથી એડમિશન પ્રોસેસ જલ્દી સ્ટાર્ટ થઈ જાય। અને મનન શાહ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી ટ્રાય કરશે ઇન્સ્પેક્શન કરવા માટે, બટ એના માટે થોડો વધારે ટાઈમ જોઈશે। અને કોર્ટે એનો જવાબ આપતા એવું કહ્યું છે કે ત્યાં સુધી એડમિશન પ્રોસેસ સ્ટોપ કરવામાં આવશે જ્યાં સુધી આ બધી જ પ્રોસેસ પૂરી નહીં થઈ જાય।
બાર કાઉન્સિલ દ્વારા અત્યારે ઓનલાઈન ઇન્સ્પેક્શન પર ડે 4 યા 5 કોલેજીસનું જ થઈ શકે એમ છે, એટલે એક સાથે આટલી કોલેજીસનું ઇન્સ્પેક્શન મુશ્કેલ છે. સુધીર નાનાવટીએ કહ્યું કે તે અત્યારે સાંજ સુધીમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઈમેલ દ્વારા બધી જ માહિતી મોકલી આપશે, જેનાથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇન્સ્પેક્શન શરૂ કરી શકે. અને કોર્ટ દ્વારા મનન શાહને એવું પૂછવામાં આવ્યું કે તમે મને કાલે જણાવો કે તમારે કેટલો સમય જોઈશે ઇન્સ્પેક્શન પૂરું કરવામાં. મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ગયા વર્ષે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અહેમદાબાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં જે કોલેજીસ એફિલિએટેડ છે એમને એક ડિવિઝન એટલે કે 60 સ્ટુડન્ટ્સને ગ્રાન્ટ ઇન એઇડ અને બાકીની સીટ્સને સેલ્ફ ફાઇનાન્સ રીતે કહે એટલે કે હાઇબ્રિડ મોડથી ઓપરેટ કરવાનું કહ્યું હતું. તો આ વખતે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આજે 28 કોલેજીસ છે એમાં પણ જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ચાહે તો આ રીતે વર્ક કરી શકે છે. મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અત્યારે પેનલ્ટી અને ફાઇન પણ ચાર્જ કરી રહી છે, એટલે કે જે ફીસ પહેલાં પે કરી હતી 2014માં અને ઇન્સ્પેક્શન હજુ નથી થયું, અને જે ફીસ પહેલાં હતી 1,55,000 એ વધારીને 3,55,000 કરી દેવામાં આવી છે. અને એની સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પેનલ્ટી અને ફાઇન બી લગાવી રહી છે. મિત્રો, એઝ પર સુધીર નાનાવટી ઇન્સ્પેક્શન કરવા માટે શું ચેક કરવામાં આવે છે? તો એક, પ્રિન્સિપલ ઓફ ફેકલ્ટીઝ આર ધેર ઓર નોટ. 2, ક્લાસરૂમ દે હેવ ટુ શો, એટલે કે એમને ક્લાસરૂમ બતાવવો પડશે. એન્ડ 3, લીગલ ક્લિનિક એન્ડ મૂડ કોર્ટ રૂમ એન્ડ લાઇબ્રેરી જે છે એ કોલેજમાં હોવી જોઈએ. મિત્રો, તો ફાઇનલી એવું છે કે BCI રેકગ્નિશન આપે એ માટે તેમને ઇન્સ્પેક્શન કરવું મેન્ડેટરી છે, અને ઇન્સ્પેક્શન માટે કોલેજીસ દ્વારા BCIને ડિટેલ્સ આપવી પડશે, અને કોલેજીસ BCIને ફીસ પે કરી દે, અને ફેકલ્ટીઝ માટે ગવર્મેન્ટ દ્વારા અન્ડરટેકિંગ આપવામાં આવ્યું છે ઓલરેડી, તો એના દ્વારા ઇન્સ્પેક્શન શરૂ કરી શકાય એમ છે. મિત્રો, અત્યારે કોર્ટ દ્વારા જ્યાં સુધી ઇન્સ્પેક્શન પૂરું ના થાય અને BCI દ્વારા રેકગ્નિશન આપવામાં ના આવે એડમિશન પર, ત્યાં સુધી સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. હવે આ સ્ટે કેટલા સમય સુધી રહેશે એની માહિતી તમને કાલે ખબર પડશે, કેમ કે કોર્ટમાં કાલે એટલે કે 30 મેના રોજ આ મેટર લિસ્ટ થશે ફર્ધર ઇન્ફોર્મેશન માટે. મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ એડમિશન પ્રોસેસ આખા ગુજરાતમાં બંધ છે અને બધાનું એડમિશન સાથે જ સ્ટાર્ટ થશે, અને જેમ જેમ અપડેટ આવશે તમને મારી ચેનલ પરથી અપડેટ મળી જશે. તો આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.